સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરાઈ। અમદાવાદ ગ્રામ્ય સાણંદ અને આસપાસના વિસ્તારોમાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી લૂંટ કરતી રિક્ષા ગેંગનો સાણંદ પોલીસે પર્દાફાશ કર્યો છે। ગત 31મી માર્ચ 2026ના રોજ બનેલી લૂંટની ઘટનાની તપાસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ એક મહિલા સહિત 4 આરોપીઓને દબોચી લીધા છે। આરોપીઓ પોતાની સીએનજી રિક્ષામાં અગાઉથી જ પેસેન્જર તરીકે બેસી જતા, જેથી રસ્તા પર ઉભેલા વૃદ્ધોને શંકા ના જાય। 31મી માર્ચના રોજ બાવળા રોડ પરથી પસાર થતા એક વૃદ્ધને રિક્ષામાં બેસાડ્યા બાદ આરોપીઓએ અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું। રિક્ષા થોડે દૂર પહોંચતા જ એક આરોપીઓએ વૃદ્ધને છરી બતાવીને ડરાવ્યા હતા, જ્યારે અન્ય 2 શખ્સોએ વૃદ્ધને માર મારીને ઈજા પહોંચાડી હતી। આરોપીઓ વૃદ્ધના શર્ટમાં લાગેલા 1 તોલા વજનના સોનાના 4 બટન લૂંટીને ફરાર થઈ ગયા હતા। સાણંદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગનો મુખ્ય આરોપી 44 વર્ષીય પ્રકાશ ઉર્ફે જાડિયા પટણી, તેની સામે ચોરી, લૂંટ, જુગાર અને દારૂના કુલ 18 જેટલા ગુના નોંધાયેલા છે। 44 વર્ષીય દિલીપ જખવાડિયા સામે પણ ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે। અન્ય આરોપીઓમાં 50 વર્ષીય વિજય પટણી અને મહિલા આરોપી પૂનમ જંદાવડાનો સમાવેશ થાય છે, જેમાં મહિલા આરોપી પૂનમ સામે પણ અગાઉ ગાંધીનગર સેક્ટર 21 અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટના 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓ પાસેથી લૂંટાયેલા સોનાના બટન, રિક્ષા, 5 મોબાઈલ ફોન અને છરી સહિતના કુલ 3,11,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓને જેલ ભેગા કરાયા છે। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાની હકીકત એવી છે કે 85 વર્ષના વૃદ્ધ જે છે એ સાણંદથી બાવળા રોડ પર ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે। આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન આજે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાવાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને 31 માર્ચના રોજ આ સમગ્ર ઘટનામાં લૂંટનો ગુનો દાખલ કરેલો છે। આના ગુનાને ઉકેલવા માટે સમગ્ર સાણંદ પોલીસની ટીમ જે છે તે એક્ટિવ હતી, જેમાં ટેકનિકલ સોર્સિસ, હ્યુમન રિસોર્સિસના મદદથી સાણંદ પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ છે તેમને બાતમી મળેલી કે આ ગેંગના જે મુખ્ય ગેંગ લીડર છે તે પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી, જે મૂળ અમદાવાદ સિટીના છે અને તેની સાથે અન્ય 3 જેમાં દિલીપ છે, વિજય છે અને પૂનમ છે, આ 4 જણાને લઈને તે આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરે છે। આ બાતમી મળતા તાત્કાલિક રિક્ષા, આ 4 આરોપી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ જે 4 બટન છે તે અને સાથે મોબાઈલ ફોન અને જે છરી તેમણે લૂંટ કરવા માટે વાપરેલ હતી તે કબજે કરવામાં આવેલ છે। આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા પ્રકાશ જે છે એ ખૂબ જ રીઢો ગુનેગાર છે, જેણે અગાઉ ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરેલા છે, જેમાં મુખ્યત્વે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને તેમને લૂંટ કરવાના બનાવ છે। જે પ્રકાશ વિરુદ્ધ કુલ 18 ગુનાઓ દાખલ છે અગાઉ। ત્યારબાદ વિજય છે જે રિક્ષા ચાલક તરીકે મુખ્યત્વે રહેતો હોય છે અને જેણે અગાઉ અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશનમાં પણ આ બનાવમાં તે સામેલ હતો। આના સાથે જે દિલીપ છે તે પણ અગાઉ આ જ પ્રકાશની સાથે સામેલ હતો અને તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે અને પૂનમ છે તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે। આ જે પ્રકાશ છે આ ગેંગનો લીડર છે અને અગાઉ 3 આરોપી તેની સાથે સેમ ગુનામાં દાખલ હતા, જેથી સાણંદ પોલીસ સ્ટેશને તેનો ધરપકડ કરીને આગળ ઓર્ગેનાઇઝડ ક્રાઇમની બીએનએસ સેક્શન 111 નો ઉમેરો કરીને કાર્યવાહી કરેલી છે। મહિલા શું કામ સાથે રિક્ષામાં જે પેસેન્જરના સ્વાંગમાં બેસીને વૃદ્ધને ટાર્ગેટ કરીને તેની લૂંટ કરતા હતા અને મહિલાને ખાસ કરીને પાછળની જે સીટ છે તેમાં 3 પેસેન્જર બેસતા હતા, જેમાં એક મહિલાને બેસાડતા હતા, જેથી કોઈ પણ વ્યક્તિને શંકા ના જાય કે આ ખરેખર લૂંટ કરતી ગેંગ છે
કે પછી સામાન્ય પેસેન્જર છે. આ મુખ્ય હેતુથી તે લોકો મહિલાને પણ સામેલ રાખતા હતા અને જે પેસેન્જરને ટાર્ગેટ કરતા હતા તેને વચ્ચે બેસાડતા હતા અને આજુબાજુ 3 લોકો બેસી જતા હતા અને તેને છરી બતાવીને મારીને અને પછી તેનો લૂંટ કરતા હતા. આ મહિલાના કોન્ટેક્ટમાં કેવી રીતના આવ્યા અને ખાસો પ્રકાશ કેટલા